હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું પંચાયત સેવા પસંદગી મંડળમાં 6000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। ડોર ટુ ડોર કચરા ઘન કચરો પ્રક્રિયા એકમ, કચરા વ્યવસ્થાપન, કમ્પોસ્ટિંગ અને ગ્રામ્ય સ્વચ્છતા અભિયાનને એક જ માળખા હેઠળ લાવવાનું નક્કી કરાયું છે। ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યકર્તા માટે આધુનિક સુવિધા પર અટલવાડી નિર્માણ કરાશે। રાજ્ય સરકારે વિકાસ કમિશનર કચેરી ખાતે પીએમયુ અને દરેક જિલ્લામાં પીએમસી સ્થાપવાની રચના કરી વધતા વિકાસ કામો અને વહીવટી જટિલતા ધ્યાનમાં રાખીને 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે। બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલા વાવ-થરા જિલ્લામાં જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે। આ વર્ષે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં 6000થી પણ વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રાજ્ય વિધાનસભામાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયતના મૂલ્યાંકન માટે ભારત સરકારે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ PAI અમલમાં મૂક્યો છે, જેમાં SDGની 9 થીમ આધારિત મૂલ્યાંકન થાય છે। સમગ્ર દેશમાં PAI A કેટેગરીમાં આવેલી 699 ગ્રામ પંચાયતોમાંથી 346 ગુજરાતની છે। એટલે કે મિત્રો, વિધાનસભા, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ છે અને આગામી સમયમાં પંચાયત વિભાગમાં 6000થી પણ વધુ જગ્યાઓ પર સરકારી ભરતીની જગ્યાઓ આવવાની છે। મિત્રો, તો તૈયારી ચાલુ રાખજો। આ વર્ષમાં ખૂબ જ બધી ભરતીની જાહેરાત આવી ગઈ છે। CCEની ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરાઈ ગયા છે, પોલીસ કોન્સ્ટેબલના, તથા આગામી સમયમાં પંચાયત સેવા પસંદગી મંડળમાં પણ 6000થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત થવાની શક્યતા છે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક્સ એન્ડ ગુડ બાય।